टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે એક એવા પરિવારની જેનો વિવાદ એ હદે વકર્યો કે સંપત્તિ માટે હવે દીકરી મેદાને આવી। દરેક પરિવારમાં મિલકતનો વિવાદ ક્યારેક ને ક્યારેક તો જોવા મળે છે। મિલકતના વિવાદો ન થયા હોય તેવા પરિવારો ખૂબ ઓછા હશે। મિલકત જતી કરવા માટે કોઈ જ તૈયાર નથી હોતું। ઘણા લોકો બીજાની મિલકતો પણ પચાવી પાડતા હોય છે। રાજકોટમાં પણ મિલકત પચાવી પાડવાનો આવો જ એક આરોપ લાગ્યો છે। વાત ગુજરાતી અભિનેત્રી ક્રિસ્ટીના પટેલની છે। મુંબઈમાં રહેતી અભિનેત્રીએ રાજકોટમાં રહેતી પોતાની માતાની સુરક્ષા માટે એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેનાથી પરિવારનો આંતરિક કલેશ જગજાહેર થયો। આ કહાણીમાં વિખેરાયેલા સંબંધો છે, વેર છે અને મિલકત માટેની આ લડાઈ પણ છે। ટીવીના રૂપેરી પડદા પર પોતાના અભિનયથી લોકોને કાયલ કરતી ક્રિસ્ટીના પટેલ મુંબઈમાં પોતાની એક અલગ ઓળખ ધરાવે છે, પણ આજકાલ તે મિલકતના વિવાદમાં એવી સપડાઈ છે કે તે પોતાના કામ પર પણ ધ્યાન આપી શકતી નથી। અભિનેત્રી ક્રિસ્ટીના પટેલના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને રાજકોટમાં ક્રિસ્ટીનાની માતા એકલા જ રહે છે। ક્રિસ્ટીનાનો આરોપ છે કે તેના પિતાનું મર્ડર તેમના જ મોટા ભાઈઓએ કર્યું હોઈ શકે છે, કારણ કે તેઓ અત્યારે તેમની મિલકત પચાવી પાડવા માગે છે। ક્રિસ્ટીનાએ આરોપ લગાવ્યો કે તેના પિતાના ભાઈઓ માતા દીકરીને હેરાન કરે છે। રાજકોટમાં એકલી રહેતી તેમની માતાના ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસીને માર પણ મારે છે અને જ્યારે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી તો પોલીસે પણ ફરિયાદ ન લીધી હોવાનો ક્રિસ્ટીનાનો આરોપ છે। जो मेरे बड़े पापा हैं जिसका नाम है विपिन अमृतिया, जो मेरा भाई है आनंद अमृतिया और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता। इन तीनों ने मेरी मॉम को अटैक करने की कोशिश करी है और मेरे ही घर में घुस के उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी है। मैंने आज तक कुछ नहीं बोला। कल हमने पुलिस वालों को भी बुलाया लेकिन उन्होंने मतलब कोई एक्शन ही नहीं लिया। मतलब ना हमारी रिपोर्ट ली गई, ना FIR ली, और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी, वो भी कोई एक्शन नहीं ले रहे। मतलब मेरे बड़े पापा वहाँ पे बीजेपी में कुछ है। इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज़ का फ़ायदा उठा के और आप कुछ भी कर लोगे, किसी भी इंसान की जान ले लोगे। अगर कल मेरी मॉम को कुछ हो जाता तो मैं क्या करती। मेरे पापा भी मतलब अचानक से उनकी डेथ हो गई, वो एकदम ठीक थे। उनकी सच में उन्होंने मर्डर किया उनका। मुझे नहीं समझ आ रहा कि मैं क्या करूं। ક્રિસ્ટીનાએ જેના પર આરોપો લગાવ્યા છે તે દિનેશ અમૃતિયા બીજેપીમાં જસદણના પ્રભારી અને પ્રદેશ બીજેપીના કારોબારી સભ્ય છે। તેમના ભાઈ પરેશ અમૃતિયાનું અવસાન 7 સપ્ટેમ્બર 2024ના રોજ થયું હતું। તેમના લગ્ન 1999માં થયા હતા, પરંતુ લગ્નના 8 વર્ષ પછી પતિ પત્નીના લગ્ન જીવનમાં કલેશ ઊભો થયો હતો। સમાજના ખૂબ પ્રયત્નો છતાં કોઈ સમાધાન થયું ન હતું। આખરે દીકરીના ભરણ પોષણની જવાબદારી પત્ની પર આવી ગઈ હતી। ત્યારબાદ 2012થી માતા અને દીકરી મુંબઈ રહેવા ગયા હતા। જો કે ગત વર્ષે જ પતિનું અવસાન થતાં તે રાજકોટ આવી ગયા હતા અને મુંબઈમાં ક્રિસ્ટીના એકલી જ રહેતી હતી। તે મોડેલિંગ અને અભિનય ક્ષેત્રે આગળ વધી રહી છે, પરંતુ માતા સાથે અચાનક જ આવી ઘટના બનતા તે પડી ભાગી છે, કારણ કે આ દુનિયામાં માતા સિવાય ક્રિસ્ટીનાનું બીજું કોઈ જ નથી। ક્રિસ્ટીનાનું કહેવું છે કે ખોટા વિલના આધારે તેના મોટા બાપા મિલકત પચાવી પાડવા માગે છે। ક્રિસ્ટીનાએ બેંકમાં પડેલા 200 તોલા સોના વિશેની પણ વાત કરી અને તેના મોટા પપ્પા પર ગંભીર આક્ષેપો લગાવ્યા। પણ માણસ આજે કોઈ પણ માણસ 40 વર્ષની ઉંમરમાં વિલ ના કરે, એ એની આગળની જિંદગીની, અને જ્યારે એને વિલ કરેલું છે 2008 જેવું એ કહેવા માંગે છે, ત્યારે અમે લોકો ભેગા રહેતા હતા। અમે અલગ, મારા મમ્મી પપ્પાને, મારા પપ્પાની ડ્રિંકની હેબિટ વધી ગઈ એટલે ડિવોર્સ પણ નથી થયો। અમે એમ કીધું કે તમારે ડ્રિંક કરવું હોય તો તમે અહીંયા રહ્યો અને આપણી છોકરીને હું ત્યાં ભણાવું, શાંતિથી રહું, તમે આવતા જાજો ને મળતા જાજો। અમે અલગ નથી થયા અને 2008માં ભેગા હતા તો વિલ કઈ રીતના થાય? અને 40-42 વર્ષ ઉંમરે કોણ વિલ કરે?
એને એની આગળ ઉંમર એને થોડી ખબર છે કે કાલે મરી જવાના છે તો એ વિલ કરી દેશે. વિલ ત્યારે થાય જ્યારે તમને એવું લાગે છે કે ભાઈ હવે હું જીવવાનો નથી. એના 22 વર્ષ પછી મારા પપ્પાની ડેથ થઈ. કઈ મતલબ સેન્સ જ નથી કે એમ કે છે કે વિલ આપેલું છે. ચલો હું એમ માનું કે બેંકમાં એનું નોમિની છે. મેં એમાં એક્શન નથી, મેં ખાલી અરજી આપી હતી બેંકવાળાને કે ભાઈ મારું સોનું આમાં છે. જી એમ મને ત્યાંથી નહીં ખબર પડી કે 200 તોલા સોનું નથી. મારી પાસે પ્રૂફ છે, હું દેવા રેડી છું. મારી પાસે એક સર્ટિફિકેટ છે, એક બિલ છે. અત્યારે ઇલીગલ કંઈ ચાલતું નથી. આપણી પાસે બધા જ બિલ છે કે હું કેલ્ક્યુલેટ કરાવી શકું કે 200 તોલા સોનું છે. હું ખોટું નથી બોલતી, મારી પાસે હું બિલ એક રજૂ કરીશ. તો બીજી તરફ દીકરીના મોટા બાપા એટલે કે દિનેશ અમૃતિયાએ દાવો કર્યો કે તેમની સામે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે. 14 વર્ષથી મા દીકરી અલગ રહે છે અને હવે મિલકતમાં ભાગ લેવાનો છે એટલે સામે આવ્યા છે. ભાઈનું આકસ્મિક મૃત્યુ થયું. મારા ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાત્રે આવી અને દારૂ પી અને મને ધમકાવી, મારું ગળું પકડ્યું, એવો આક્ષેપ કરે છે. એ તદ્દન પાયા વિયાણો છે. હું ક્યાંય અહીંયા ગયો નથી અને જો હું ત્યાં ગયો હોઉં અને કોઈ પણ જાતનો મારો પુરાવો હોય તો મારું 40 વર્ષનું જાહેર જીવન હું છોડી દઈશ. અને આજે માનો કે જ્યારે આ આકસ્મિક મૃત્યુ થયું ત્યારે અમે એને જાણ કરી છે અને તેથી જ એને અહીં આવવાનું વીજું અને એ મિલકત લેવા સિવાય બીજી કોઈ એના મનમાં કાંઈ એવું નથી. અને ખોટા આક્ષેપ કરે કે મારા ભાઈ મારા ઘરવાળાનું મર્ડર કરી નાખ્યું અને આ મર્ડર બાબતમાં જે ખોટો એને આક્ષેપ કર્યો છે, ટૂંક સમયમાં હું ઉપરથી સૂચના આપી સાચી હકીકતની ટૂંક સમયમાં મા દીકરી ઉપર હું એફઆર ફાડવાનો છું. કરોડો રૂપિયાની મિલકત છે, કરોડો રૂપિયાનું સોનું છે અને આ મિલકત માટેની લડાઈ છે. એક તરફ માતા દીકરી છે, બીજી તરફ મૃત્યુ પામેલા પિતાના ભાઈઓ. આમાં કોણ સાચું અને કોણ ખોટું તેનો ન્યાય કરવો મુશ્કેલ છે, કારણ કે પરિવારની આ લડાઈ વર્ષોથી ચાલતી આવી છે. તેમાં હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં હવે આગામી સમયમાં શું નવો વળાંક આવશે. કે હાલ તો પોલીસે ફક્ત અરજી લઈને જ કામ ચલાવ્યું છે, પરંતુ ક્રિસ્ટીનાની માંગ છે કે પોલીસ FIR દાખલ કરે અને તેને ન્યાય અપાવે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.